સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી વચ્ચે યાર્ડમાં પાક ખુલ્લામાં જોવા મળ્યો। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તલનો પાક ખુલ્લામાં પડેલો જોવા મળ્યો। પાકનો મોટા ભાગનો જથ્થો છાપરા નીચે રાખવામાં આવ્યો। પાકનો અમુક જથ્થો છાપરા બહાર પડેલો જોવા મળ્યો। તો માવઠાની આગાહીના કારણે છાપરા નીચે પાક રખાયો હતો। સાંજે હરાજી થાય ત્યાં સુધી અમુક જથ્થો ખુલ્લો રખાયો। મગફળી, કપાસ સહિતનો પાક છાપરા નીચે ઉતારાયો છે। રોજે રોજ જણસી મંગાવી અને સવારના ટાઈમે આ જણસીની આવક કરાવી અને બપોર થાય કે એમની હરાજી પતી જાય અને નિકાલ થાય એવી વ્યવસ્થા ગોઠવેલ છે। મગફળી સંપૂર્ણ શેડમાં ઉતારવામાં આવી છે। કપાસને પણ શેડમાં ઉતારવામાં આવ્યો છે। એટલે કપાસ જે બહાર છે એ વેપારીઓનો માલ આજે ભરવાનો હોય એવો માલ છે। મરચાં, તલ, સોયાબીન આ સંપૂર્ણ સવારે મગાવી અને બપોર થાય ત્યાં એનો નિકાલ થાય અને ખેડૂતોનો કોઈ પણ માલ ન બગડે એવી વ્યવસ્થા ગોઠવેલ છે। ખેડૂતોને એક વિનંતી કરું છું કે આ 2-3 દિવસ જરૂરિયાત હોય એવા જ ખેડૂતો યાર્ડમાં માલ વેચવા આવે।